હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ લક્ષ્મી કિચન. આજે આપણે લારી પર મળે એવી રોલ કટ ગુલ્ફી બનાવીશું. તો આ ગુલ્ફી ઘણા બધા ફ્લેવરની બનતી હોય છે, તો એમાંથી આપણે માવા ફ્લેવરની ગુલ્ફી બનાવીશું. આ એકદમ ટેસ્ટી લારી પર મળે એવી જ બને છે, તો તમે ચોક્કસથી ટ્રાય કરજો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. ગુલ્ફી બનાવવા માટે અહીંયા મેં 500 ગ્રામ ફૂલ ફેટ દૂધ લીધું છે. અમૂલ ગોલ્ડ જે પાઉચવાળું દૂધ આવે છે એ લીધેલું છે. સાથે અહીંયા મેં અડધા કપથી ઓછી અને 1/4 કપ કરતાં વધારે થોડી ખાંડ લીધી છે. અને જો એને તમે સ્પૂનથી માપશો તો આ 4 ટેબલસ્પૂન ખાંડ છે. હવે આ 500 ml દૂધમાંથી આપણે અડધા કપ જેટલું દૂધ બીજા બાઉલમાં કાઢી લઈશું અને બાકીનું દૂધ આપણે સાઈડમાં મૂકી દઈશું. હવે જે આપણે અડધા કપ જેટલું દૂધ રાખ્યું છે એમાં 1.5 ટેબલસ્પૂન કોર્નફ્લાવર ઉમેરી સારી રીતે મિક્સ કરી દઈએ. કોર્નફ્લાવર ખાસ તમારે જે પેકેટવાળો આવે છે એ જ ઉપયોગમાં લેવાનો છે. અને જો તમારે ફરાળી ગુલ્ફી બનાવવી હોય તો કોર્નફ્લાવરની જગ્યાએ એટલા જ પ્રમાણમાં આરારૂટ પાવડર વાપરવાનો. કોર્નફ્લાવરવાળું મિશ્રણ રેડી છે. હવે એને આપણે સાઈડમાં મૂકી દઈશું. હવે એક જાડા તળિયાવાળી કે પછી નોનસ્ટિક કઢાઈ લઈ લઈશું. કઢાઈમાં ખાંડ ઉમેરી પછી આ રીતે એને થોડી ફેલાવી દેવાની છે. પછી આપણે એને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર કેરેમલાઇઝ થવા દઈશું. તો તમે જોઈ શકો છો ધીમે ધીમે ખાંડ કેરેમલાઇઝ થવા લાગી છે. અત્યારે આને ચમચાથી કે સ્પેચ્યુલાથી હલાવવાની નથી, જાતે જ એને કેરેમલાઇઝ થવા દેવાની છે. આ રીતે ખાંડ થોડી કેરેમલાઇઝ થવા લાગે એટલે કઢાઈને આપણે આ રીતે ફેરવીશું, એટલે બધી ખાંડ સરસ રીતે મિક્સ થઈને ઓગળી જશે. તો અહીંયા તમે જોઈ શકો છો ખાંડ સરસ રીતે ઓગળી ગઈ છે. ખાંડ ઓગળે એટલે તરત જ દૂધ ઉમેરી દઈશું. ખાંડને વધારે બ્રાઉન નથી કરવાની. તમે જેવું ખાંડમાં દૂધ ઉમેરશો તરત જ ખાંડ જામી જશે અને નીચેથી હાર્ડ થઈ જશે. પણ જેમ જેમ દૂધ ગરમ થશે એમ ખાંડ ઓગળતી જશે. હવે ગેસ મીડિયમ કરી દેવાનો છે અને દૂધને હલાવતું રહેવાનું છે. ધીમે ધીમે તમે જોઈ શકો છો જેમ જેમ ખાંડ ઓગળે છે એમ દૂધનો કલર બદલાવા લાગ્યો છે. બધી ખાંડ જે કડક થઈ ગઈ હતી એ સરસ રીતે ઓગળીને દૂધમાં મિક્સ થઈ ગઈ છે. હવે આ સમયે જ આપણે જે કોર્નફ્લોરવાળું મિશ્રણ છે એને એકવાર હલાવીને પછી મિક્સ કરી દઈશું. કોર્નફ્લાવરવાળું દૂધ એડ કરતા જઈશું અને મિક્સ કરતા જઈશું. જેવું આપણે કોર્નફ્લાવરવાળું દૂધ એડ કરીશું તરત જ આ દૂધ જાડું થવા માંડશે, એટલે સતત આપણે આને હલાવતા રહીશું. કેમ કે કોર્નફ્લાવર છે એ નીચે જલ્દીથી ચોંટવા લાગે છે, એટલે આ રીતે કન્ટિન્યુ એને હલાવતું રહેવાનું છે. આ જે રોલકટ ગુલ્ફી છે એ બહુ જ ટેસ્ટી બને છે અને મોસ્ટલી લારી ઉપર જ મળતી હોય છે. આ ગુલ્ફી વધારે મીઠી નથી હોતી, એટલે ખાંડનું પ્રમાણ ઓછું હોય છે. તમારે જો ખાંડ વધારે એડ કરવી હોય તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે એડ કરી શકો છો. ખાંડને આપણે કેરેમલાઇઝ કરીને દૂધમાં ઉમેરીશું તો એનો કલર પણ સરસ આવશે અને એનો ટેસ્ટ પણ સરસ આવશે અને બીજો કોઈ કલર એડ કરવાની જરૂર નહીં પડે. તો તમે જોઈ શકો છો દૂધ સરસ રીતે જાડું થઈ ગયું છે અને કડછીથી આ રીતે ચેક કરીશું તો સરસ રીતે કોટ થઈ જાય છે. હવે ગેસ બંધ કરી દઈશું અને કુલ્ફીના મિશ્રણને થોડું ઠંડુ થવા દઈશું. મિશ્રણ ઠંડુ થશે એટલે આનાથી પણ વધારે થીક થઈ જશે. અહીંયા હું પ્લેન કુલ્ફી બનાવી રહી છું, એટલે મેં આમાં ઇલાયચી પાવડર એડ નથી કર્યો. તમારે ઇલાયચી પાવડર એડ કરવો હોય તો તમે આ સમયે એડ કરી શકો છો. કુલ્ફીનું મિશ્રણ આપણે જે બનાવ્યું હતું એ ઠંડુ થઈ ગયું છે. હવે આમાં આપણે માવો ઉમેરીશું. તો અહીંયા મેં 100 ગ્રામ છીણેલો માવો લીધો છે. માવાને આપણે મિશ્રણમાં એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. અહીંયા મેં મોડો માવો લીધો છે. તમે જો ગળ્યો માવો લેતા હોય તો ખાંડની ક્વોન્ટિટી તમારે થોડી ઓછી રાખવાની. હવે આમાં આપણે હેન્ડ બ્લેન્ડર ફેરવીશું એટલે કુલ્ફીનું મિશ્રણ એકદમ સ્મૂથ થઈ જશે અને માવો સારી રીતે મિક્સ થઈ જશે. આ આપણું પ્લેન કુલ્ફી માટેનું મિશ્રણ રેડી થઈ ગયું છે. અને જો તમારે ફ્લેવરવાળી ગુલ્ફી બનાવવી હોય તો તમે આ સમયે ચીકુ ફ્લેવર, કેસર પિસ્તા, બદામ, ઇલાયચી, ચોકલેટ, મેંગો એમ તમારે જે પણ ફ્લેવર આપવા હોય એ આપી શકો છો. હવે અહીંયા ગુલ્ફીને સેટ કરવા માટે મેં આ રીતના 2 સીધા ગ્લાસ લીધા છે. તમે આ રીતનો મગ કે પછી કોઈ સ્ટીલનો ડબ્બો પણ લઈ શકો છો. એટલે ખાસ તમે જે પણ કન્ટેનર લો એ આ રીતનું સીધું લેવાનું છે, એટલે આપણે જ્યારે પણ ગુલ્ફીને અનમોલ્ડ કરીએ ત્યારે ઇઝીલી નીકળી જાય. તો અહીંયા મેં બંને ગ્લાસમાં ગુલ્ફીનું મિશ્રણ ભરી લીધું છે. હવે આ બંને ગ્લાસને હું પ્લાસ્ટિકથી કવર કરી લઈશ. તો જે પોલિથીન આવે છે એ પોલિથીનને મેં કટ કરીને આ રીતે ગ્લાસને કવર કરી લીધા છે. તમારી પાસે ક્લીન રેપ હોય તો તમે ક્લીન રેપથી પણ કરી શકો છો. તો મેં આ રીતે બંને ગ્લાસને પ્લાસ્ટિકથી પેક કરીને ઉપર રબર લગાવી દીધું છે. હવે આ ગ્લાસને આપણે ડીપ ફ્રીઝરમાં 10થી 12 કલાક માટે કે પછી આખી રાત માટે મૂકી દેવાના છે. તો મેં બંને ગ્લાસને ડીપ ફ્રીઝરમાં આખી રાત માટે મૂક્યા હતા. તમે જોઈ શકો છો ગુલ્ફી સરસ રીતે સેટ થઈ ગઈ છે. તો હવે એને અનમોલ્ડ કરવા માટે એક વાસણમાં પાણી ભરીને ગ્લાસને 1 મિનિટ જેવું રાખીશું અને નાઈફની મદદથી આ રીતે ફેરવીશું એટલે ઇઝીલી નીકળી જશે. હવે ધારવાળા ચપ્પાથી આપણે એને કટ કરી લઈશું. તો આપણી આ રોલ કટ માવા ગુલ્ફી સર્વિંગ માટે તૈયાર છે. તો એને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. ઉપરથી પિસ્તાની કતરણથી ગાર્નિશ કરીશું. એકદમ ટેસ્ટી લારી પર મળે એવી માવા મલાઈ રોલ કટ ગુલ્ફી તમે ચોક્કસથી ટ્રાય કરજો.
અને તમને મારી રેસીપી સારી લાગે તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.